તો આજે હું 24 કલાક માટે બનવાનો છું ઝોમેટો રાઇડર અને જોવાનો છું એક દિવસમાં કેટલા રૂપિયા કમાઉં છું. લેટ્સ ગો. ઓર્ડર ડિલિવર 24 રૂપિયા મળ્યા આપણને. યે ભાઈ આપણને 7 મિનિટના એટલા રૂપિયા મળ્યા. અને માત્ર આટલું જ નહીં, આજે હું એ પણ જોવાનો છું કે આ ડિલિવરી બોયઝ કે જે આપણી ઘરે માત્ર 10 થી 15 મિનિટમાં વસ્તુઓ ડિલિવર કરે છે એની પાછળ કેટલી બધી મહેનત કરવી પડતી હોય છે. હો ભાઈ ફૂલ ટ્રાફિક હે. હવે વેઇટ કરીએ કે નેક્સ્ટ ઓર્ડર ક્યારે આવે છે. ભાઈ ફૂલ તડકો હે, ફૂલ તડકો હે. મેં સારું થયું સનસ્ક્રીન લગાડી લીધી હે. તો ભાઈ હવે આપણે ઓનલાઈન રહીએ અને ડિલિવરી કરીએ ચાલુ. હવે એમાં કેવું હોય કે તમારે ડિલિવરી કરવી હોય ને તો એને એક દિવસ પહેલા એના ગીક્સ બુક કરવા પડે. ગીક્સ બોલે તો સ્લોટ બુક કરવા પડે. તો મેં સવારથી સ્લોટ બુક કરી નાખ્યા છે અને હવે આપણે ઓનલાઈન જઈએ. ઓનલાઈન થઈ ગયા છીએ. એમ કહે છે કે જો તમે અહીંયા જશો ને તો વધારે એનું ઓર્ડર પડવાના ચાન્સ છે. તો આપણે જો આ જગ્યાએ જઈએ. લેટ્સ ગો ગાઈઝ. એક તો ને બેગ લઈ જાવ મારે ઓલી ભી પડે. આવી ગયો નજીક લે. 24 રૂપિયા માટે છે ઓર્ડર. 24 રૂપિયા માટે કર નાખી એક્સેપ્ટ. આપણે કોટેજ ચોકે જવાનું છે, રાજકોટનો કોટેજ. તો ભાઈ આપણો એને પેલો ઓર્ડર પડી ગયો હે. આપણે જઈએ ફટાફટ અને એને આમાં આપણને 24 રૂપિયા મળવાના હે. તો જોઈએ કેટલા રૂપિયા આપણી વાંહે વધે, કેટલા કમાઈ શકું. મને તો અંદાજે કે હું એને 1200 રૂપિયા તો કમાઈ લઈશ ભાઈ. 1200 ઇઝ લાઈક નીડેડ ફોર અ પર્સન ટુ લીવ અ બેટર લાઈફ. So that's why I would try to ઓકે જો વીરદે પરાઠે અહીંયા આવી ગયું છે. અહીંયા ક્યાંક આપણે બાઇક આપણું રાખી દઈએ, પાર્ક કરી દઈએ. તો ભાઈ આપણો ઓર્ડર આવી ગયો છે. જવાનું છે આપણે રેસકોર્સ. આપણે જ્યાંથી આવ્યા ત્યાં જ જવાનું હોય પાછું. આપણે બેગમાં નાખી દઈએ ઓર્ડર. સેફલી કાંઈ થવું ન જોઈએ આપણા ઓર્ડરને. હાલો તો હવે આપણે નીકળીએ અહીંયાથી. તો ભાઈ આપણે ઓર્ડર પિકઅપ કરી લીધો હોય. હવે આપણે જઈએ બાજુમાં જ નજીકમાં જ લોકેશન એને 24 રૂપિયા દે તો જો કે સારી જ વાત કહેવાય. તડકો એ ફૂલ. મને એવું લાગે હું એને આ વિડીયો પૂરો કરીશ ને તો હું કાયડો બની ગયો હોઈશ, પણ કાંઈ વાંધો નહીં. લેટ્સ ગો. હાલો જી સર, હું પહોંચ્યો જ છું. એક જ મિનિટ. યસ હું પહોંચી ગયો છું નીચે 303 માં. ઓકે ડન. તો અહીંયા ઉપર 303 માં આપણે ઓર્ડર દેવા જવાનો છે. તો જઈએ. ઓકે લિફ્ટ બોલાવી પડે. એકચ્યુઅલી હું થોડોક ને ઓછો ભણેલો છું, ધેટ્સ વાય. તો ભાઈ જો ઓર્ડર આપણો પહોંચાડી દીધો હે. ઓર્ડર ડિલિવર 24 રૂપિયા મળ્યા આપણને. યે 24 રૂપિયા પોકેટમાં એડ થઈ ગયા છે આપણા. તો હવે હે ને ઓર્ડર ગોતે છે ઈ લોકો કે આપણો ઓર્ડર ક્યારે આવશે. સો વેઇટિંગ ટિલ માય ઓર્ડર ગેટ. તો ભાઈ ઓર્ડર આવી ગયો છે. બહુ જાજા રૂપિયાનો આવ્યો હોય ઓર્ડર. આપણે જવાનું છે સાઈઝ 0. હાલો હાઉસ ઓફ સાઈઝ 0. ભાઈ મને એવું હતું કે આમાં હે ને ઝોમેટોમાં ટાઈમ લિમિટ આવી શકે, 10 મિનિટમાં તમારે પહોંચી જવાનું. બટ એવું નથી, સારી વાત હે. તો ભાઈ હું ઓર્ડર પિકઅપ કરતો હું. તો ભાઈ આપણે એને ઓર્ડર પિકઅપ કરી લીધો હતો. ઓર્ડર પિકઅપ કરવામાં થોડોક પ્રોબ્લેમ પડ્યો, કંઈક મને ઓલું સ્કેન કરતા ન આવ્યું. બટ કાંઈ વાંધો નહીં, ઇનશોર્ટ બધું એને થઈ ગયું છે. તો નાખીએ આને બેગમાં અને લેટ્સ ગો ટુ અવર ડ્રોપ પોઈન્ટ. ડ્રોપ પોઈન્ટ મવડી પાસે ક્યાંય ખૂણામાં મૂકી દીધું એ સેફલી. આપણે જઈએ. ભાઈ ગરમી, હાય ગરમી. ભાઈ મેં એક વસ્તુ જોઈ હમણાં સાઈઝ 0 માં ગયો હતો ને, તો ત્યાં છે ને એક બેન આવ્યા મને હેલ્પ. એટલે જે મેં તમને ન કીધું કે હેલ્પ કરી મને કે આવી રીતે તમે ફોટો કરી શકો. એ બેન ખરેખર છે ને રાઇડર હતા. તો રાજકોટમાં ફિમેલ રાઇડર્સ પણ ઝોમેટો નું વર્ક કરે છે. તો ઇટ્સ વેરી નાઇસ એમ. ભાઈ મને એવું કા લાગે મને જોરથી પ્રેશર આવવાનું છે. ભાઈ મને થોડું લક્ષણ દેખાવા માંડ્યા હે. તો હાલો ભાઈ હવે હું એને ઉપર જાઉં છું. સ્કાય મોલ કરીને બિલ્ડિંગ છે એની ઉપર 5મા માળે જવાનું. 5મા માળે ઠેક. થેન્ક યુ. વેલકમ. સારું ચાલો. ઓકે. હા ઓર્ડર સક્સેસફુલી ડિલિવર્ડ. ભાઈ આપણને 7 મિનિટના એટલા રૂપિયા મળ્યા. આપણે અત્યારે ઓર્ડર આવ્યો મવડી ચોકડી પાસેથી. તો જઈએ સનસ્ક્રીન લગાડી લઈએ આપણે. એકચુઅલી હું કાળો ન પડી જાવ છે મારા કેમેરામેનની. આ તો બહુ લપસણી એલા. મેપમાં નાખી દઈએ અને લેટ્સ ગો. તો ભાઈ હવે છે ને આપણે આપણો ત્રીજો ઓર્ડર પિકઅપ કરવા માટે જઈએ છીએ અને મવડી ચોકડી આપણે પિકઅપ હે. સેન્ડવિચ ની દુકાન છે. તો
જઈએ. તો હાલો ભાઈ આપણે એને પહોંચી ગયા છીએ ઓર્ડર પિકઅપ કરવા માટે. હું પિકઅપ કરતો હું. હલો ભાઈ આપણે એને અહીંયા 2 સ્લાઇસ માંથી એને ઓર્ડર પિકઅપ કરી લીધો છે. હવે આપણે જવાનું છે પાછા આપણે ગયા હતા ને એ જ જગ્યાએ, એટલે એની નજીકમાં જ જવાનું છે. લેટ્સ ગો ગાઈસ. હું એને એટલો બધો નર્વસ થઈ ગયો હું ને કે ગાઈસ હું ખરેખર ને બહુ નર્વસ થઈ ગયો હતો. મેં ઓલો ઓર્ડર પિકઅપ કર્યો ને ત્યારે ખરેખર ને મેં મારું લોકેશન જોયું હતું અને મને એવું લાગ્યું મારે અહીંયા ડિલિવર કરવાનું, એટલે મેં કીધું આપણે અહીંયા છે. ખરેખર આપણે વે ફાર એટલે ઘણું બધું આગળ જવાનું છે. મુંજકા પાસે 10 કિલોમીટર સમથિંગ થાય અહીંયાથી. તો લેટ્સ ગો. મારાથી શીખીને મને શીખવાડો ના. તો ભાઈ અહીંયા જવાનું છે આપણે 1503 માળે જવાનું ભાઈ. હાલો તો ફટાફટ ડિલિવરી કરતા આવીએ સેન્ડવિચની. તો ભાઈ આપણે એને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો સક્સેસફુલી. આમાં આપણને એને 100 રૂપિયા મળ્યા, કારણ કે હે ને આપણે થોડુંક દૂરથી અહીંયા સુધી ડિલિવર કર્યું, ધેટ્સ વાય. અને મેં થોડીક બ્રેક લીધો. આમાં એને બ્રેક લેવાની લોકો ના પાડતા એમ કે, એટલે આમ બ્રેકનું પ્રોપર ઓપ્શન નહોતું. એમાં લખ્યું કે તમને કઈ ઇશ્યુ હોય, એક્સિડન્ટ થયું હોય, બાઇકમાં કઈ ખરાબી તમે કરી નાખ્યું બાઇકમાં ખરાબી, ધેટ્સ વાય. તમે લખ્યું 20 મિનિટ, એટલે 20 મિનિટનો આપણને બ્રેક દીધો તો ફટાફટ આપણે ખાતા આવીએ. ખાવામાં વાર લાગશે ને 20 મિનિટથી વધારે થાય ને તો શું પ્રોબ્લેમ પડી આપણે જોઈએ. લેટ્સ ગો. જમતા ભાઈ ફૂલ ભૂખ લાગી ગઈ. તો ભાઈ આપણે એને જમી કરી લીધું હે અને અત્યારે વાગ્યા છે 14:30 એટલે કેટલા થાય એલા. તો ભાઈ આપણે બ્રેક લઈ લીધો છે. ઓલમોસ્ટ બપોરના 2:30 થવા આવ્યા. 1:30 વાગે બ્રેક લીધો અને ઓલમોસ્ટ કલાક થવા આવી. હવે છે ને આપણે થોડીક વાર અહીંયા બાજુમાં છાંયે બેઠા છીએ. ઓર્ડર આવે એનો વેઇટ કરીએ છીએ ક્યારે ઓર્ડર આવે. ઓર્ડર આવી ગયો છે આપણો 64 રૂપિયાનો ઓર્ડર આપણે આવી ગયો છે અને આપણે જવાનું છે અક્ષર માર્ગ. કદાચ આપણે વાં ગયા હતા ત્યાં જ જવાનું છે, ફ્રૂટ કાર્ટમાં જવાનું ભાઈ આ વખતે. લેટ્સ ગો. બેક ઓન ડ્યુટી ગાઈઝ. લેટ્સ ગો. તો આપણે ફ્રૂટ કાર્ટે પહોંચી ગયા છીએ અને ઓર્ડર આપણો પિકઅપ કર્યા. તમે શું સ્વિગીમાં છો કે ઝોમેટોમાં? સ્વિગીમાં છો. કેવો કામ રૂપિયા કેવા કાપે સ્વિગી વાળા? 40-50 હજાર આપે. 40-50 હજાર? હા, મંથના. મંથના. ભાઈ મને તો હજી હવારું નું કરું મારે કેટલા 300-400 રૂપિયા ત્યાં. મારે 3 ઓર્ડર કરીએ એટલે 100 રૂપિયા. 150 રૂપિયા એટલે તમે દિને 30 ઓર્ડર કરી નાખો. પર ડે. કલાકમાં કેટલા ઓર્ડર કરો? 12 થી 7, 8, 9 માં 3 ઓર્ડર થાય. એટલે 6-7 કલાક, 8 કલાક. અને આમ કેવું આમ બર્ડન નો આવે કે 30 ઓર્ડર કરવા પડે? ના ના, એવું કાંઈ ન થાય. મજા આવે, આનંદથી ફરવાનું ને ઓર્ડર દેવા કરવાના. કસ્ટમર આવે રિવ્યુ સારા લેવાના, જેથી ઓર્ડર વધારે પડે. હું આજે કરું છું ઝોમેટો. મારો પહેલો દિવસ છે. કંઈક મને ટિપ્સ આપો એમ. એવી ટિપ્સમાં એવું કે કાયદેસર કામ કરવાનું, ટાઈમસર બધું કામ પતાવી દેવાનું, ઓર્ડર કસ્ટમરને રિવ્યુ સારા લેવાના, જેથી કંપનીને સારું લાગે કે એવો માણસ રેગ્યુલર કામ કરે છે અને કામ સારું કરે. તમે સ્વિગીમાં વર્ક કરો છો તો સ્વિગીનો કઈ એવો ફોલ્ટ હોય કે તમારે કંપની સુધી પહોંચાડવું હોય, કઈક લૂપ હોલ હોય? ફોલ્ટ તો કાંઈ નથી. ફોલ્ટ તો કાંઈ કેવું હોય સ્વિગી વાળાને તો એ વિડીયો જોવે તો બેસ્ટ. સ્વિગી એપ્લિકેશન બેસ્ટ. સ્વિગી એપ્લિકેશન બેસ્ટ. ઝોમેટો વાળા તમે આ રીલ જોવો તો કઈક મને દીક ઇન્સેન્ટિવ આપો કાકાઓ. રૂપિયા નથી મળતા. થેન્ક યુ સો મચ ભાઈ. ઓર્ડર આપણો પિકઅપ કરી લીધો છે. હવે જઈએ આપણે આગળ. આજે સારી કમાણી થઈ ને તો ફ્રૂટ કાર્ટમાં જ આવશે ખાવા. ગાઈસ આ આપણો ચોથો ઓર્ડર છે. મે બી આઈ ગેસ કેટલામો ઓર્ડર છે ને કોમેન્ટ કરજો ભાઈ. ફૂલ તડકો. મેં સારું થયું સનસ્ક્રીન લગાડી લીધી. તો ભાઈ આપણે એને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. આપણને કંઈક 70 રૂપિયા મળ્યા. અને હવે એમ કહે છે કે એને તમારે બીજો ઓર્ડર જોતો હોય ને તો એને સિટીની વચ્ચે જ આવવું પડશે. સો આ એક થોડોક એને માઇનસ પોઈન્ટ લાગ્યો, કેમ કે અત્યારે હું છે કે ને રાજકોટની એટલે કોઠારિયા સુધી આવ્યો છું બારોબાર ને. હવે એમ કે તમે રાજકોટની અંદર જાઓ તો હજી પેટ્રોલ ભરે ને એના રૂપિયા આ લોકો આપતા નથી. ધેટ્સ મે બી માઇનસ પોઈન્ટ. બટ શું કરીએ, આગળ જઈએ, સિટીની અંદર જઈએ. તો ભાઈ આપણો એને નેક્સ્ટ ઓર્ડર આવી ગયો છે 26 રૂપિયા માટે. ખાસ વાલા જવાનું છે તો એક્સેપ્ટ કરી લઈએ. હાલો તો આપણે જવાનું છે ઓલી બાજુ. લેટ્સ ગો. હો ભાઈ ફૂલ ટ્રાફિક હે. હજી ફાઈટક ખુલ્લું હતું એટલે ફૂલ ટ્રાફિક હતો અને એમાં એટલો તડકો, બધા હોરન માર થાય ભાઈ. ફૂલ હાલત ટાઈટ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં. હજી આપણો 5મો જ ઓર્ડર. ઓલા ભાઈ આપણને મળ્યા હતા એમ કહેતા હતા 10, 20 ઓર્ડર કરી નાખે. મને યાદ નથી, 30 ઓર્ડર મે બી બોલ્યા. 30 ઓર્ડર કરી નાખે ભાઈ. સદભાવના વૃદ્ધાશ્રમ. આઈ હોપ કે આ જે વિડીયો જોવે ને એમાંથી કોઈના પેરેન્ટ્સ છે ને અહીંયા ન દેખાય.
ને છાસવાલામાંથી ઓર્ડર પિકઅપ કરી લીધો છે. તો ભાઈ ઓલો છાસવાળાનો ઓર્ડર હતો ને આપણે ડિલિવર કરી નાખ્યો અને હવે આપણે નેક્સ્ટ જગ્યાએ જઈએ. બટ એમાં એવું છે કે છાસવાળાનો ઓર્ડર આવ્યો ને તો એ ભાઈ થોડીક વાતચીત કરતો હતો ત્યારે એને ઓર્ડર રિસીવ નતો કર્યો તો ઝોમેટો વાળાને ભાઈ કેટલા ફોન આવે ભાઈ, 4 ફોન આવ્યા ઝોમેટો વાળાના, આમ ઇરિટેટ કરી નાખ્યો. બટ કાંઈ વાંધો નહીં, હવે આપણે રિસીવ કરીએ. બટ આ વસ્તુ છે ભાઈ કે તમે ઓર્ડર એક્સેપ્ટ ન કરો ને તો કેન્સલ કરવાનું કંઈ પ્રોપર ઓપ્શન નહીં. તમારું એક્સિડન્ટ થયો કે એવું કંઈ હોય ને ઇમરજન્સી સિચ્યુએશનમાં તમે કેન્સલ કરી શકો, એમને તમે કેન્સલ ન કરી શકો. 5 minutes later. લેટ્સ ગો ગાઈઝ, આપણો ઓર્ડર પડી ગયો કરીએ ચાલો. અને એના પછી અમે આ જ રીતે એક પછી એક ઓર્ડર પિકઅપ અને ડિલિવર કરતા ગયા. તો હવે આપણે જઈએ અહીંયા સામેથી જ પિકઅપ કરવાનો હોય. D703 ઓકે, કેશ મારી પાસે રૂપિયા. હવે નવો ઓર્ડર આવી ગયો છે, મેં એક્સેપ્ટ કરી લીધો હવે. તો ભાઈ અમે લોકો પહોંચી ગયા છીએ ઓર્ડર કલેક્ટ કરવા માટે અને ત્યાં જ અમને હજી એક ડિલિવરી બોય મળી ગયા. શું ઝોમેટોમાં સ્વિગીમાં? ઝોમેટો કેવા પૈસા આપે ઝોમેટો વાળા? 12 થી 3 વાળું જે 12 થી 3. તો 12 થી 3 માં શું કાંઈ આટલો તડકો હોય ને 12 થી 3 માં વધારે પૈસા આપે? રેગ્યુલર તો આપે નહીં. હા, રેગ્યુલર ના આપે એટલા. મેં આજથી ચાલુ કર્યું હોય ઝોમેટો નું, એટલે આજે એક દી માટે જ ચાલુ કર્યું હોય. જોઉં કે કેવા રૂપિયા તમે લોકો કામો હો. તો અત્યાર સુધી મેં કેટલા રૂપિયા કમાવ્યા ખબર હે? કેટલા? 300. ક્યારે લાગ્યા હતા તમે? સવારે 10 વાગ્યાથી. ઓછા કહેવાય કે રેડી જ છે? ના, ઓછા કહેવાય. એટલે તો હું થોડુંક નવો હોય ને એટલે થોડુંક ઓમ તમે ઇન્સેન્ટિવ જમા નો થાય ને, હાલ લગી કરો એટલે ઇન્સેન્ટિવ જમા થાય ને. એવું હે? ઓકે. 470 રૂપિયા વાળું કરો તો ઈ થાય, 315 વાળું કરો તો ઈ થાય, 263 વાળું કરો તો ઈ જમા થાય. એટલે ઇન્સેન્ટિવ સિસ્ટમ આવે. હા, ઓકે. 800 રૂપિયાનું કામ કરો ને એટલે 265 ફ્રીમાં આપે. 1000 રૂપિયાનું કામ કરો 315 આપે. 1100 નું કામ કરો તો 475 રૂપિયા આપે. સારું. છેલ્લે લગી કામ કરો ને ઇન્સેન્ટિવ લ્યો તો તમને પૈસા દેખાય, બાકી ના દેખાય. તો મને એવું લાગતું કે ઝોમેટોમાં તો કેવું કે આમ જયારે મન પડે ત્યારે કામ કરવાનું, મન થયું હાલો અત્યારે નથી કરવું તો કેન્સલ કરી નાખવાનું. ના, તો એવી રીતના કરી શકો પણ તો તમને એટલા બધા પૈસા મળે નહીં. કે 1 કલાક કરો, 2 કલાક બ્રેક મારી દો, વળી 3 કલાક કરો તો એટલા પૈસા ના મળે. રેડી. અને આ વિડીયો ઝોમેટો વાળા જોવે તો તમે કઈ ઝોમેટો વાળાને કઈ કહેવા માંગશો કે કઈ વસ્તુ ઇમ્પ્રુવ કરવાની જરૂર હોય એ તમને એવું લાગતું હોય તો? અત્યારે તો મને કઈ લાગતું નથી એવું. ડન, થેન્ક યુ. તો ભાઈ આપણે આપણો હે ને 8મો ઓર્ડર પૂરો કરીને આવી ગયા છીએ. હવે એમાં એવું છે કે હે ને આપણને 3 ને 4 જણા હે ને કેશ આપ્યું હોય ને એટલે હે ને આપણું લિમિટ કેશ લિમિટ ફૂલ થઈ ગઈ. એટલે આપણે હવે એને જમા કરવા જાવી જોઈએ. 951 રૂપિયા ડિપોઝિટ કરવાના હે. ડન, તો ડિપોઝિટ કરીએ આપણે. એટલે એમાં એવું છે ગાઈસ કે ને તમારે અમુક એક લિમિટના રૂપિયા તમારી પાસે કેશ આવી જાય ને કસ્ટમરના તો તમારે એની ફરજિયાત ડિપોઝિટ કરવા પડે, પછી જ તમે નવા ઓર્ડર લઈ શકો. અને ડિપોઝિટ કરવા તમે ઓનલાઈન નાખી શકો અથવા તો એરટેલ સ્ટોર, અને હજી એક ત્રીજું ઓપ્શન હતું પણ આપણે એરટેલ સ્ટોર સિલેક્ટ કર્યું એટલે આપણું નિયર બાય એરટેલ તો આપણું નિયર બાય એરટેલ સ્ટોર, એરટેલમાં બહુ ફંબલ થાય બટ નિયર બાય આપણે લોકેશન દઈ દીધી છે. આપણે હવે એરટેલ સ્ટોરે જઈ આપણે હવે સમજી ગયા સ્ટોરે જઈએ અને આ રૂપિયા ડિપોઝિટ કરાવતા આવીએ. એરટેલ ભાઈ એટલા ખાડા હે ને કે મારા હોન્ડાની છે ને પથારી ફરી જવાની, મારે ખાલી સર્વિસ કરાવવા જ આવી જોઈએ. પણ જેવા અમે લોકેશન પર પહોંચ્યા ભાઈ હું ઓલું કેશ કલર ડિપોઝિટ કરવા આવ્યો ત્યાં કઈ હે જ નહીં સીતારામ એન્ટરપ્રાઇઝ. ત્યાર પછી અમે બીજી એક લોકેશન પર પણ ગયા પણ ત્યાં પણ આ સર્વિસ બંધ હતી. તો ભાઈ અમે અત્યારે વૈશાલી મોબાઈલમાં આવ્યા હતા પણ ન્યાય એમ કીધું કે ને ઝોમેટોનો ઓપ્શન જ નીકળી ગયો તો ધેટ્સ વાય અમે અહીંયા નો ડિપોઝિટ કરાવીએ. કાં પછી તો એને મને ડિપોઝિટ કરતા નથી આવડતું, એટલી જ લોકેશન કે અમુક લોકેશન હાલતી નથી. કાં પછી એને ઓનલી ડેબિટ કાર્ડનું જ ઓપ્શન છે. તો ઝોમેટો પ્લીઝ જો ઓનલી ડેબિટ કાર્ડનું જ ઓપ્શન અવેલેબલ હોય ને તો એમાં યુપીઆઈ એડ કરો, કેમ કે ઘણાની પાસે ડેબિટ કાર્ડ ન હોય. તો હવે જાય ઘરે ડેબિટ કાર્ડમાંથી કરી નાખશી. તો ભાઈ પૈસા તો આપણે ઘરે જઈને ડિપોઝિટ કરી નાખશી. પણ આજની હું તમને અર્નિંગ કહી દઉં. આજે મેં ટોટલ 8 ઓર્ડર પૂરા કર્યા છે અને એમાંથી મેં કમાવ્યા છે 360 રૂપિયા સમથિંગ. અને હવે હું શું કરું, બ્લિંકિટ કરું, રેપિડો કરું કે શું કરું નહીં તમે મને કોમેન્ટમાં કરજો. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ. અને હે ને ઝોમેટો વાળાઓ થોડાક કંઈક ઇન્સેન્ટિવ આપો. હું આખો દી રખડવું ને કાંઈ દેતા નથી કાકા. જો કે સાચી જ વાત હે, ઓલા લોકો 18 ઓર્ડર કરે ને મેં 8 ઓર્ડરમાં કાંઈ નથી કર્યો. હવે હું મને ફોલો કરે પૂરો થઈ ગયો વિડીયો હાલ મુક.